ભૂવા જાત જાતની વિધિઓ કરી અને કઈક લોકો ભૂવા ફરવામાં તો જાતે ભૂવા બની ગયા. એવા અનુભવી માણસો છે. હા શું ખોટું? ભૂવા ફરવામાં તો જાતે ભૂવા થઈ ગયા. દાણા જોતાય આવડી ગયું, માટલી વાર્તાય આવડી ગયું, નારિયેળ ચમનું વારવું અને મૂળો ચમનો બધો એ આવડી ગયું. આટલું બધું ફર્યા પછી તમને બારેજા ધામ આવીને એક વખત તો વિચાર થયો જ હશે કે બારેજા ધામમાં દાણા નથી જોવાતા, કોઈ નારિયેળ વારણ કારણ કરવામાં નથી આવતું, કોઈ માટલી વારવામાં નથી આવતી, કોઈ મંત્રીને કોઈ વસ્તુ આલવામાં નથી આવતું, કોઈ મૂળો બાંધવામાં નથી આવતો, છતાંય બારેજા ધામમાં આટલી બધી ભીડ કેમ થાય છે? આટલા અસંખ્ય ભક્તો કેમ આવે છે?